સ્વાગત છે। અમદાવાદમાં ગોલ્ડ પેલેસ દ્વારા પોતાનો વાર્ષિક લકી ડ્રો અને નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી। અમદાવાદના વેજલપુરમાં ગોલ્ડ પેલેસ વર્ષોથી પોતાની ગુણવત્તા અને સેવા માટે પ્રચલિત છે। ગ્રાહકોમાં લોકપ્રિય એવા ગોલ્ડ પેલેસ પોતાની અવનવી સ્કીમો ગ્રાહકો માટે લાવતા આવ્યા છે। ગોલ્ડ પેલેસે પોતાનો વાર્ષિક લકી ડ્રો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કુલ 51 ઇનામો આપવામાં આવ્યા હતા। પોતાના માનવંતા ગ્રાહકોને કોન્સ્યુલેશન પ્રાઇઝ પણ આપીને ગ્રાહકોનું માન રાખ્યું। લકી ડ્રો બાદ તમામ ગ્રાહકોને જમવા સાથેની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી। વેજલપુર વિધાનસભાના અમિત ઠાકોરે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી મુખ્ય લકી ડ્રોનું ઇનામ એક્ટિવાની જાહેરાત કરેલ હતી। મારું નામ ભરત ઠક્કર છે। આજનું ગોલ્ડ દ્વારા ડ્રો આયોજન હતું, શું કહેશો? યસ, બસ આ ગોલ્ડ ડ્રોની અંદર અમે આવ્યા અને ખાસ તો અમારી ફિલ્મના પ્રમોશન માટે અમે આવ્યા છીએ। 10મી તારીખે અમારી ફિલ્મ રિલીઝ થઈ છે આખા ગુજરાતની અંદર। ફિલ્મનું નામ છે મારું મન તારું। આ એક સુંદર પારિવારિક સ્વચ્છ ફિલ્મ છે। એમ કહી શકાય કે નામ ઉપરથી તો કદાચ એવું લાગે કે ભાઈ આ રોમેન્ટિક સ્ટોરી છે। હા, સાચી વાત છે તમારી, રોમેન્ટિક સ્ટોરી છે, પણ એની પાછળ લગ્ન સંસ્થાની પણ અમે બહુ જ ભાર મૂકીને વાત કરી છે। કારણ કે આજકાલના લગ્ન એ ફાસ્ટ ફોરવર્ડ જેવું થઈ ગયું છે। લોકો જાય છે લગ્નની અંદર પણ ક્યારેય લગ્નને એટલું કન્સિડર કરતા નથી, પોતાના જ મસ્તીમાં હોય છે। જ્યારે અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે કે ભાઈ સપ્તપદીના જે 7 વચનો લગ્ન દરમિયાન આપવામાં આવે છે એ શું છે। અમે એ પણ જોયું કે ફિલ્મની અંદર જ્યારે અમે પ્રમોશન માટે ગયા હતા ત્યારે ઘણા બધા ઓડિયન્સની અંદર બેઠા હતા। ખાસ કરીને પતિ પત્નીઓ જ્યારે આવીને બેઠા હોય ત્યારે આ 7 વચનની વાત આવે ને ત્યારે પત્નીઓને પતિને કોણીઓ મારતા પણ અમે જોઈ છે કે આ 7 વચન યાદ રાખ્યા છે કે નહીં। એટલે એક કોન્શિયસનેસ લાવવાની અમે પ્રયત્ન કર્યો છે આની અંદર, ફિલ્મની અંદર, કે ભાઈ હિન્દુ ધર્મની અંદર જે આપણા લગ્નને 16મા સંસ્કારનું એક મહત્ત્વનું અંગ કહેવાય છે કે જેનાથી દાંપત્ય જીવન તમારું સારું રહી શકે। ફિલ્મોની શૂટિંગ કયા શહેરોમાં અને ખાસ કેટલા સોંગ દર્શાવવામાં આવ્યા છે, વાત કરવામાં આવે તો? આની અંદર 3 સોંગ છે અને એમાં વરસાદી સોંગ બહુ જ લોકોને લોકપ્રિય થયું છે। ખાસ કરીને તમે જ્યારે થિયેટરમાંથી બહાર નીકળશો જોઈએ ત્યારે તમારા હોઠ ઉપર અનાયાસે આ જ ગીત રમતું હશે, આમ શ્યોર થાય। બાકી તો આજનો દોર ચાલી રહ્યો છે ફિલ્મનો, એની અંદર એમ કહી શકું કે સહકુટુંબ બેસીને માણી શકે એવી જો કોઈ ફિલ્મ હોય તો અત્યારે મારું મન તારું કર્યું છે, જેના અમારા દિગ્દર્શક સાહેબે બહુ જ જહેમત લઈને આ ફિલ્મ બનાવી છે અને એમણે પણ આ જ વસ્તુને ફોકસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે લગ્ન પ્રથા આપણી બની એટલી મજબૂત હોવી જોઈએ। જો લગ્ન પ્રથા મજબૂત હશે તો આપણો સમાજ મજબૂત થશે, આપણો દેશ મજબૂત। બસ આ જ વાત અમે કહેવા માંગીએ છીએ। સિદ્ધાર્થ ત્રિવેદી ફિલ્મ ડિરેક્ટર છું। સમાજને એક સારો મેસેજ આપે એવી આ ફિલ્મ છે। લવ સ્ટોરી છે અને એમ સરે કહ્યું એમ સમાજને વેડિંગ માત્ર એક ઇવેન્ટ ન રહેતા, જે જનરલી વેડિંગ એક ઇવેન્ટ થઈ ગઈ છે પણ એને ઇવેન્ટ ના રહેતા એને આપણે પ્રોપર રીતે માનવી જોઈએ। અને જે સપ્તપદીની વાત છે, 2 પાત્રો અંદર બતાવ્યા છે, ઓમ અને રાજ, એ બેના થ્રુ અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેવું પાત્ર એક દીકરીના જીવનમાં હોવું જોઈએ, કે છોકરીને કેવું પાત્ર એનું જોઈએ। અને આજે એ અવસર પર અમે અહીંયા ગોલ્ડ અમને અહીંયા નિમંત્રિત કર્યા પ્રસંગે અમે અમારી ફિલ્મનું પ્રમોશન બી કરીએ છીએ અને અહીંયા જે લકી ડ્રો હતો એમાં જેટલા પણ લોકોને ઇનામ આજે જાહેર થયા 51 લોકોને, એ બધાને પણ અમારા તરફથી, અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આપના તરફથી વિજેતાઓને કોઈ મૂવીમાં આમંત્રણ માટે કોઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, એવું કંઈ આયોજન આજના દિવસ માટે ગોલ્ડ તરફથી ઓર આપના તરફથી? ના, અમે તો અવશ્ય એવું કોઈ સૂચન આપના તરફથી? અમે તો અવશ્ય કહીશું કે આ ફિલ્મ જુઓ તમે તમારા નજીકના સિનેમામાં જઈને, કારણ કે આ ફેમિલી સાથે જોવાવાળી ફિલ્મ છે। એટલે આજની મીન્સ ઘણા બધા ફ્લેવર્સવાળી ફિલ્મો આવતી હોય છે, પણ ઘણા ટાઈમ પછી એક આવી ફિલ્મ આવી છે તો એમને કહીશ, વિનંતી કરીશ કે આ ફિલ્મ સહકુટુંબ જોવા જાય। કસ્ટમરનું જે મહત્વ એ પોતાના કસ્ટમરને પોતાના સાથે જોડી રાખે છે। ગોલ્ડ પેલેસ છે મારા મત વિસ્તારની અંદર એક રેપ્યુટેડ સોના ચાંદીના વેપારીની દુકાન છે સરસ મજાની, અને એમણે પોતાના 10,000 જેટલા કસ્ટમરને જોડી રાખીને જે રીતે લકી ડ્રોના માધ્યમથી બધાને જોડ્યા છે અને દર વર્ષે આ કરતા રહે છે। હું એમને અભિનંદન આપું છું, કારણ કે કસ્ટમર જે છે એ જ ધંધાનો આત્મા છે, એ એમણે સારી રીતે સમજ્યું છે અને એમનો વિશ્વાસ
એ જ એમની તાકાત છે અને એમણે બધાને અહીંયા ભેગા કર્યા એના માટે હું એમને અભિનંદન આપું છું. એ બારકોડ સ્કેન કરી અને અમારી જે YouTube ચેનલ છે એને તમે આજનું આયોજન છે ડ્રોપ દોડવાનું, તો શું કહેશો? એટલે નવી સ્કીમો અને નવી માહિતી તમને જાણવા મળશે. 2-3 વર્ષે એવું આયોજન કરતા હોય કે જે અમે ગ્રાહકોમાંથી જે બી કંઈ પૈસો કરીને કમાતા હોઈએ એમાંથી થોડું ગ્રાહકોની જોડે જાય એવી આશાથી અમે એક લકી ડ્રોનું આયોજન કરતા હોઈએ છીએ. અને આગળ બી હવે 151 ઇનામની સ્કીમ બી મૂકી છે, એમાં 4વ્હીલર કાર બી છે. અને અમારો એક જ ઉદ્દેશ છે કે અને ડિનરના પાસ આપેલ છે. સૌથી પહેલા આપણે બહેનોની શરૂઆત કરીએ છીએ. ફક્ત બહેનો ત્યાં જશે લાઈનસર. આપણે સૌ આયોજનમાં સહભાગી થઈશું અને સરસ મજાની રીતે આપણી ભારતીય પરંપરા પ્રમાણે સરસ મજાની લાઈન કરીશું. એકબીજાની વ્યવસ્થામાં આપણે સાથે